સૌથી પહેલા બિલકુલ પાણી ઉમેર્યા વગર શક્કરિયાને બાફવા માટે મેં 300 ગ્રામ શક્કરિયા લીધા છે. શક્કરિયાની કોઈ પણ રેસીપી બનાવવા માટે તમારે આ રીતના મીડિયમ સાઇઝના, વધારે જાડા પણ નહીં અને વધારે પતલા પણ નહીં તેવા શક્કરિયાની પસંદગી કરવાની. આ રીતના શક્કરિયામાં રેસાનો ભાગ ઓછો હોય છે અને સ્વાદમાં મીઠા હોય છે. હવે આપણે શક્કરિયાને બાફીશું. શક્કરિયાને મેં સારી રીતના ધોઈને જ લીધા છે. હવે લઈશું કુકર. કુકરને આ રીતે ઘીથી ગ્રીસ કરી દઈશું. ઘીની જગ્યાએ તમે તેલ પણ લગાવી શકો છો. શક્કરિયા ટેસ્ટમાં મીઠા હોય છે, તો બાફ્યા પછી તેનો ટેસ્ટ એકદમ સરસ લાગે એટલે હું ઘીનો ઉપયોગ કરું છું. હવે ઘી સરસ લગાવાઈ જાય પછી શક્કરિયાને ધોઈને કોરા નથી કરવાના. ભીના શક્કરિયાને આ રીતના કુકરમાં ગોઠવી દેવાના છે. જો જાડા શક્કરિયા હોય તો વચ્ચેથી 2 ભાગમાં કટ કરીને પછી બાફવા. અને જો તમારે વધારે શક્કરિયા હોય તો આ લેયરની ઉપર એકની ઉપર એક શક્કરિયા રાખી શકો. હવે એક વાસણમાં પાણી લઈને પછી ઘરમાં રહેલ કોઈ પણ જાડું એવું નેપકિન લેવાનું. તેને પાણીમાં આ રીતના ડુબાડીને સરસ રીતના ભીનું કરી લેવાનું. ભીનું થઈ જાય પછી એક્સ્ટ્રા જે પાણી છે તેને આપણે નીચોવી લઈશું. ત્યારબાદ આ નેપકિનને આ રીતે 2 ભાગમાં ફોલ્ડ કરીને શક્કરિયા પર રાખી દઈશું. આ પ્રોસેસ ખૂબ જરૂરી છે. આજે આપણે પાણી ઉમેર્યા વગર શક્કરિયા બાફીએ છીએ ને, તો શક્કરિયામાં સરસ મીઠાશ જળવાઈ રહે અને મોઇશ્ચર રહે તે માટે આ રીતના ભીનું નેપકિન કુકરમાં રાખીએ છીએ. હવે કુકરને ગેસ પર લઈને ઢાંકણ બંધ કરીને શરૂઆતમાં 1 થી 1.5 મિનિટ ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, જેથી કરીને આપણું કુકર સરસ ગરમ થઈ જાય અને એમાં રહેલા શક્કરિયા પણ થોડા ગરમ થઈ જાય અને થોડી એવી વરાળ ભરાઈ જાય. તો મેં 1.5 મિનિટ હાઈ ફ્લેમ પર કુકરને રાખેલું છે. કુકરની વિસલ ઉપર કરું તો તેમાં થોડી વરાળ ભરાઈ ગઈ છે. તો આ સ્ટેજ પર ગેસની ફ્લેમને એકદમ લો કરી દેવાની અને હવે આપણે એક પણ વિસલ કરવાની નથી. લો ફ્લેમ પર 15 થી 20 મિનિટ શક્કરિયાને બાફી લઈશું. તો 15 થી 20 મિનિટમાં શક્કરિયા સરસ બફાઈ જશે. 20 મિનિટ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરીને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે કુકરનું ઢાંકણ બિલકુલ ખોલવાનું નથી. કુકરમાં રહેલ પ્રેશર તેની જાતે પૂરું થાય પછી જ ખોલીશું. કુકરમાં પ્રેશર તેની જાતે પૂરું થઈ ગયું છે. તો હવે કુકરને ખોલીને ચેક કરી લઈએ કે શક્કરિયા બફાણા છે કે નહીં. તો પહેલા જે નેપકિન છે તે વધારે ગરમ હશે, તો તેને ચીપિયો કે ચાણસીની મદદથી ધીરે ધીરે લઈ લેવાનું. પછી ચપ્પાની મદદથી ચેક કરીશું. તમે જોઈ શકો છો શક્કરિયા સરસ બફાઈ ગયા છે. તો તમે જોયું ને, બિલકુલ પાણી ઉમેર્યા વગર શક્કરિયા બફાઈ ગયા છે અને કુકર પણ જરા પણ ખરાબ નથી થયું. તો છે ને શક્કરિયા બાફવાની એકદમ નવી જ રીત. આ રીતના શક્કરિયા બાફશો તો શક્કરિયામાં મીઠાશ પણ જળવાઈ રહેશે. અને જો પાણી ઉમેરીને શક્કરિયા બાફશો તો તેમાંથી બનાવેલી રેસીપી પણ સ્વાદિષ્ટ નહીં બને. તો ચમચા વડે પ્લેટમાં લઈ લઈશું અને તેને ઠંડા થવા દઈશું. શક્કરિયા ઠંડા થઈ ગયા છે. હવે હું તમને આ શક્કરિયાને તોડીને બતાવું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ બફાઈ ગયા છે અને સ્વાદમાં તો એટલા સરસ મીઠા લાગે છે ને કે તમે એકવાર આ રીતના બાફશો ને તો પછી ક્યારેય પાણી ઉમેરીને નહીં બાફો. આસાનીથી મેશ થઈ જાય તેવા બફાણા છે ને બાકી. હવે તેની છાલ ઉતારી લઈએ. પછી હું તમને 2 રેસીપી બતાવું. આ જ રીતના બટેટાને પણ પાણી ઉમેર્યા વગર બાફવાની રેસીપી અને લીલી મકાઈની રેસીપી મેં આગળ મારી ચેનલ પર શેર કરેલી છે. તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. તો શિવરાત્રીના દિવસે બધાના ઘરે શક્કરિયાનો શીરો કે દૂધ શક્કરિયા બને છે. તો તેના માટે બાઉલમાં 1 કપ ગરમ કરેલું દૂધ લઈશું. તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ અને થોડો ઇલાયચી પાવડર ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. ત્યારબાદ તેમાં 1 મોટી સાઈઝના શક્કરિયાને
ફટાફટ ખમણીથી છીણીને ડાયરેક્ટ દૂધમાં ઉમેરી દઈએ. તમે હાથથી પણ મેશ કરીને શક્કરિયાને દૂધમાં ઉમેરી શકો છો અને સારી રીતના મિક્સ કરી દઈએ તો આપણા ટેસ્ટી એવા દૂધ શક્કરિયા ખાવા માટે તૈયાર છે. હવે બાળકોથી લઈને વડીલો સુધી બધાને ભાવે તેવું શક્કરિયાનું ટેસ્ટી ચાટ બનાવીશું. તો શક્કરિયાને રાઉન્ડમાં કટ કરીશું. હવે તેમાં એક મીડિયમ તીખું ઝીણું સમારેલું મરચું ઉમેરીશું. સાથે ચાટને ફ્લેવરફુલ બનાવવા માટે થોડો મરી પાવડર સ્પ્રિંકલ કરીશું. મરી પાવડરનો ટેસ્ટ ચાટમાં ખૂબ જ સરસ લાગશે. સ્વાદ અનુસાર સિંધવ મીઠું ઉમેરીશું અને ચાટને એકદમ સરસ ચટપટો સ્વાદ આપવા માટે થોડો સંચળ પાવડર સ્પ્રિંકલ કરીશું. હવે થોડા ફ્રેશ ધાણા ભાજી સાથે થોડો લીંબુનો રસ ઉમેરીશું અને છેલ્લે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. તો ફક્ત 5 જ મિનિટમાં બની જતું સુપર ટેસ્ટી શક્કરિયાનું ચાટ તૈયાર છે. સૌથી પહેલા એકદમ નવી રીતે શક્કરિયાનો શીરો બનાવવા માટે મેં 500 ગ્રામ શક્કરિયા લીધા છે. શક્કરિયાને મેં સારી રીતના ધોઈને જ લીધા છે. તો પહેલા તેની છાલ ઉતારી લઈશું. શક્કરિયા વધારે જાડા હોય તેવા નહીં લેવાના, બસ આવા મીડિયમ હોય તેવા લેવાના. શક્કરિયાની છાલ ઉતારી એટલે તે કાળા પડી જતા હોય છે. તો જો તમારે વધારે શક્કરિયાનો શીરો બનાવવો હોય તો તેને છાલ ઉતારીને પાણીમાં મૂકતા જવાના, એટલે તે કાળા નહીં પડે. હવે આ છાલ ઉતારેલા શક્કરિયાનો આગળ પાછળનો ખરાબ ભાગ હોય તે કાઢી લેવાનો અને પછી શક્કરિયાને આપણે ખમણી વડે છીણી લઈશું. જો તમારે આ રીતના છીણવા ના હોય તો તેની પતલી પતલી સ્લાઇસ પણ કરી શકો છો અને શક્કરિયાનું છીણ પણ તરત જ કાળું પડી જાય છે. તો તેને પણ છીણીને ફટાફટ શીરો બનાવવા માટે ઉપયોગ કરી લેવાનો. તો હવે કઢાઈમાં 4 ટેબલસ્પૂન ઘી ગરમ મૂકીશું. જો તમારે ઘી ઓછું ખાવું હોય તો ઓછું ઉમેરવાનું, પણ શીરામાં ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ઘી હલકું ગરમ થાય એટલે આપણે તૈયાર કરેલું શક્કરિયાનું છીણ ઉમેરી દઈશું. હવે શક્કરિયાને ઘીમાં સારી રીતના મિક્સ કરીને શેકી લઈશું. તો તમે આ રીતે શીરો બનાવશો તો એકદમ ઝડપથી પણ બની જશે અને શક્કરિયાની મીઠાશ પણ સરસ જળવાઈ રહેશે અને ના તો શક્કરિયાને બાફવાની ઝંઝટ કે ના તો રેસાની. તો આ રીતના સતત હલાવતા રહીશું કે જ્યાં સુધી શક્કરિયાનું છીણ કૂક ના થાય ત્યાં સુધી. બાફીને શક્કરિયાના શીરા કરતાં તમે જો આ રીતના શેકીને શીરો બનાવશો તો તેનો ટેસ્ટ લાજવાબ આવશે અને દાણેદાર શીરો તૈયાર થશે. આ રીતના મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સતત ચલાવતા રહીશું એટલે શક્કરિયા એકદમ સરસ કૂક થઈ જશે. આ રીતે મેશ કરીએ તો આસાનીથી મેશ થઈ જાય છે, તેનો મતલબ કે તે કૂક થઈ ગયું છે. તો આ રીતે એકદમ સરસ શક્કરિયાનું છીણ સોફ્ટ થઈને મેશ થઈ જાય પછી આપણે તેમાં 350 ગ્રામ અને કપથી જોઈએ તો 1.5 કપ દૂધ લીધું છે. દૂધ ફ્રીજનું ઠંડુ નથી લેવાનું. દૂધ જ્યારે બજારથી લઈ આવો પછી તેને ગરમ કરીને મલાઈ સાથે જ લેવાનું છે. હવે દૂધને શક્કરિયામાં સારી રીતના મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો થોડી જ વારમાં આપણું દૂધ બળીને મિશ્રણ આવું ઘટ થઈ ગયું છે. દૂધ જ્યારે 50% બળી જાય પછી આપણે 1/3 કપ જેટલી ખાંડ ઉમેરીશું. ખાંડ આપણે દૂધના ભાગની જ ઉમેરવાની છે. શક્કરિયા મીઠા જ હોય છે એટલે ખાંડ આપણે બહુ જ ઓછી ઉપયોગમાં લઈશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. શીરાને ફ્લેવરફુલ બનાવવા માટે થોડો ઇલાયચી પાવડર ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ. ખાંડ ઉમેર્યા પછી શક્કરિયાના શીરાને 5 થી 6 મિનિટ કૂક કર્યો છે. તમે જોઈ શકો છો સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે. આ રીતના શક્કરિયાનો શીરો બનાવવાથી તે દાણેદાર તૈયાર થાય છે.
હવે આપણે કાજુ બદામના ટુકડા ઉમેરીશું અને સારી રીતના મિક્સ કરી દઈએ. ડ્રાયફ્રૂટ ઉમેરવા બિલકુલ ઓપ્શનલ, જે ના ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો આ શીરો ઠંડો થશે એટલે હજુ થોડો થીક થશે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને શીરાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તમે આ શીરાને ઠંડો અને ગરમ બંને રીતે ખાઈ શકો છો. તો તમે જોઈ શકો છો પરફેક્ટ ટેક્સચર અને ટેસ્ટ સાથે આપણો શીરો તૈયાર થયો છે. ઉપરથી થોડી બદામ પિસ્તાની કતરણથી સજાવીશું. તો મિત્રો ફક્ત 10 જ મિનિટમાં બનતા આ શીરાની શિવરાત્રી પર જરૂર એકવાર ટ્રાય કરજો. સૌથી પહેલા ક્રિસ્પી એવા ફરાળી વડા બનાવવા માટે પહેલા આપણે વડાનો લોટ બાંધવાનો છે. તો તેના માટે બાઉલમાં 1 કપ વજનમાં જોઈએ તો 200 ગ્રામ મોરૈયો કે સાંબો લીધો છે. મોરૈયાને 2 થી 3 પાણીથી સારી રીતના ધોઈ લઈશું. હવે ધોયેલા મોરૈયામાંથી એક્સ્ટ્રા પાણી કાઢીને તેને કુકરમાં લઈ લઈશું. તો 200 ગ્રામ મોરૈયાની સામે 500 ગ્રામ શક્કરિયા લીધા છે. શક્કરિયાને સારી રીતના ધોઈને તેની છાલ ઉતારીને લીધા છે. તો વડાનો લોટ તૈયાર કરવા માટે આપણે શક્કરિયા અને મોરૈયાને બાફવાના છે. મોરૈયા અને શક્કરિયા બફાય તેના માટે શક્કરિયાના આ રીતે નાના ટુકડા કરી લઈશું. હવે અહીંયા તમારે થોડું પાણીનું ધ્યાન રાખવાનું છે. તમે જે કપથી મોરૈયો લીધો છે તે જ કપથી 2 કપ પાણી ઉમેરવાનું છે. પાણી વધી ના જાય તેનું ખાસ ધ્યાન રાખજો. બંને વસ્તુને સારી રીતના મિક્સ કરીને કુકરને ગેસ પર મૂકીને ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર 2 વિસલ કરીશું. 2 વિસલ થાય ત્યાં સુધીમાં આપણે વડામાં ઉમેરવાના શિંગદાણાને શેકી લઈશું. 1 કપ શિંગદાણા લીધા છે. આ રીતના સતત ચલાવતા રહીશું. શિંગદાણા શેકાશે એટલે શિંગદાણાના ફૂટવાનો અવાજ આવશે અને શિંગદાણાના ફોતરાને અલગ કરશો ને એટલે તે ઈઝીલી શેકેલા શિંગદાણામાંથી ફોતરાનો ભાગ દૂર થઈ જશે. તો હવે શિંગદાણાને પ્લેટમાં લઈને તેને ઠંડા થવા દઈશું. ઠંડા થઈ પછી તેના ફોતરા કાઢી લઈશું. પછી તેને મિક્સર જારમાં અધકચરા વાટી લઈશું. હવે તે જ મિક્સર જારમાં વડા સાથે ખાવાની ચટપટી ચટણી બનાવી લઈએ. તો તેના માટે 1 કપ જેટલી દાંડલી સહિત ધાણા ભાજી લઈશું. સાથે થોડા ફ્રેશ ફુદીનાના પાન, 2 થી 3 મીડિયમ તીખા મરચા, 1 ઇંચ આદુનો ટુકડો અને ચટણીને બાઇડિંગ આપવા માટે 1 ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા, સ્વાદ અનુસાર સિંધવ મીઠું, 1 મોટી ચમચી ખાંડ અને 1 નાની ચમચી જીરું, અડધા લીંબુનો રસ. છેલ્લે આઈસના 4 ટુકડા ઉમેરીને ચટણીને સ્મૂથ ક્રશ કરી લઈએ. આઈસના ટુકડા ના હોય તો તમે ઠંડુ પાણી પણ ઉમેરી શકો છો. આઈસના ટુકડા ઉમેરવાથી ચટણીનો કલર સરસ ગ્રીન જ આવશે. તો આપણી વડા સાથે ખાવાની ચટપટી અને પરફેક્ટ ટેક્સચરવાળી ચટણી તૈયાર છે. હવે આપણે શિંગદાણા વાટ્યા અને ચટણી તૈયાર કરી ત્યાં સુધીમાં આપણે મોરૈયો અને શક્કરિયા બફાતા હતા તેને પણ 2 વિસલ પૂરી થઈ ગઈ છે અને કુકરનું પ્રેશર તેની જાતે પૂરું થઈ ગયું છે. હવે કુકરને ખોલીને જોઈએ તો મોરૈયો અને શક્કરિયા સરસ બફાઈ ગયા છે. હવે આને ફટાફટ ઠંડુ થાય તે પહેલા એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ અને તેને મેશરની મદદથી મેશ કરી લઈએ. ગરમ ગરમ હશે ત્યાં જ મેશ કરશો તો સરસ એકદમ મેશ થઈ જશે અને શક્કરિયું મોરૈયા સાથે એકદમ સારી રીતના પડી જશે. મોરૈયાનો દાણો કૂક થઈને સરસ મેશ થઈ જવો જોઈએ, નહીતર વડાનું બાઇડિંગ સારું નહીં આવે અને તળતી વખતે વડા તૂટી જશે. સારી રીતના મેશ થઈ જાય પછી આ મિશ્રણને બિલકુલ ઠંડુ થવા દઈશું. પછી તેમાં મસાલા કરીશું. તો હવે આપણે શિંગદાણાને અધકચરા વાટીને તૈયાર કર્યા છે તે ઉમેરીશું. સાથે વડાને સુપર ટેસ્ટી બનાવવા માટે 1/4 કપ જેટલો ટોપરાનો પાવડર ઉમેરીશું. પાવડર કે ટોપરાનું ખમણ ગમે તે ઉમેરી શકો છો. 1/4 કપ જેટલા ફ્રેશ ધાણા ભાજી, 2 થી 3 મીડિયમ તીખા ઝીણા સમારેલા મરચા,
1 ચમચી આદુનું છીણ અને 2 મોટી ચમચી સફેદ તલ, સ્વાદ અનુસાર સિંધવ મીઠું, 1 ચમચી મરી પાવડર, 1 મોટી ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 મોટા લીંબુનો રસ ઉમેરીશું. અને હું ખાંડ નથી ઉમેરતી કારણ કે શક્કરિયા મીઠા હોય એટલા માટે, પણ જો તમારે ઉમેરવી હોય તો ઉમેરવાની. સારી રીતના બધી જ સામગ્રીને મિક્સ કરીને આ રીતના લોટ બાંધી લેવાનો. હવે તેલવાળા હાથ કરીને પછી હાથમાં થોડું મિશ્રણ લઈને પેલા ગોળ લુવા જેવું વાળીશું, એટલે અંદર સહેજે પણ હવા ના રહે. પછી ગોળ લુવો વળી જાય પછી વડાને સરસ દેખાવ અને નટી સ્વાદ આપવા માટે થોડા સફેદ તલ ઉપર નીચે લગાવીને પછી આ રીતના વડું વાળી લેવાનું. બસ વડું તૈયાર થઈ ગયું છે. તો આ રીતના બધા જ વડા તૈયાર કરી લઈએ. હવે વડાને તળવા માટે મેં પહેલા તેલ ગરમ મૂકી દીધું છે. તેલ સારી રીતના ગરમ થાય એટલે ગરમ તેલમાં વડાને તળવા માટે મૂકીશું. શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની. શરૂઆતમાં વડાને તળતી વખતે ગેસની ફ્લેમ હાઈ એટલા માટે રાખવાની છે કે તેલનું ટેમ્પરેચર ડાઉન ના થાય અને વડામાં બિલકુલ તેલ ના ભરાય. વડા તેલમાં મૂકી એટલે શરૂઆતમાં તેલમાં બબલ્સ આવે છે, તો વડાને તેલમાં ઉમેર્યા પછી 1 મિનિટ વડાને બિલકુલ ચલાવવાના નથી. થોડા બબલ્સ બેસી જાય અને વડા સરસ સેટ થઈ જાય પછી તેની સાઈડ ચેન્જ કરીશું. વડાની સાઈડ ચેન્જ કરો ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની, એટલે વડા એકદમ સરસ ક્રિસ્પી થશે. 2 મિનિટ પછી મેં વડાની સાઈડ ચેન્જ કરી છે. જેમ જેમ વડા તળાશે તેમ તેમ તે તેલમાં ઉપર આવવા લાગશે અને એકદમ સરસ હલકા થઈ જશે. વડાને મીડિયમ ગેસની ફ્લેમ પર તળાતા લગભગ 4 થી 5 મિનિટનો ટાઈમ લાગે છે. તો તમે જોઈ શકો છો વડા આપણા સરસ ફૂલેલા અને ક્રિસ્પી થઈ ગયા છે. તો તેને પ્લેટમાં લઈ લઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા અને ટેસ્ટમાં સુપર ટેસ્ટી, ક્રિસ્પી અને ફૂલેલા એવા ફરાળી વડા તૈયાર છે. તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું ચટણી સાથે. તો તમે પણ શિવરાત્રી ઉપર આ ટેસ્ટી ફરાળી વડા બનાવવાની જરૂર ટ્રાય કરજો. ઘરના બધાને ખૂબ જ ભાવશે. સૌથી પહેલા સુપર ટેસ્ટી ફરાળી રેસીપી બનાવવા માટે બાઉલમાં 4 કપ જેટલું પાણી લેવાનું છે. તેમાં 1.5 ટીસ્પૂન સિંધવ મીઠું અને અડધા લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરીને સાઈડ પર રાખીશું. તો શક્કરિયા છે તેને આપણે છાલ ઉતારીએ એટલે તે કાળા તરત જ પડી જાય છે. તો તેના માટે આપણે પાણી પહેલા તૈયાર કરી લેવાનું. પછી મેં 500 ગ્રામ શક્કરિયા લીધા છે. તેને મેં પાણીથી સારી રીતના ધોઈને જ લીધા છે. હવે તેની છાલ ઉતારી લઈએ. 500 ગ્રામમાંથી 4 લોકોને થઈ જાય તેટલી રેસીપી તૈયાર થશે. હવે તેને છીણી લઈશું અને આવી મોટા ઓલવાળી ખમણીથી છીણીશું તો મોટા ચિપ્સ જેવું થશે. તમે જોઈ શકો છો એકદમ ઝીણું છીણ નથી કરવાનું. આ રેસીપીમાં આપણે થોડું મોટું છીણ થાય તે રીતના છીણવાનું છે. પછી આપણે જે લીંબુ મીઠું વાળું પાણી તૈયાર કર્યું છે તેમાં શક્કરિયાનું છીણ આ રીતે બધું જ ઉમેરી દઈશું. આ રીતે મેં બધા શક્કરિયાને છીણી લીધા છે અને તરત જ આ પાણીમાં ઉમેરી દેવાનું. હવે અડધો કપ સિંગદાણાને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકી લઈશું. આ રીતના સતત હલાવતા રહીશું એટલે સિંગદાણા ક્રિસ્પી થઈ જશે. આ રીતના ફોતરાને અલગ કરીએ તો તે થઈ જાય છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને પ્લેટમાં લઈને ઠંડા કરીને ફોતરા ઉતારી લઈશું. સિંગદાણા ઠંડા થઈ ગયા છે તેને ફોતરા કાઢીને તેને મિક્સર જારમાં અધકચરા ક્રશ કરી લઈએ. હવે જે છીણ આપણે તૈયાર કર્યું હતું તેને પાણીથી ધોઈને તેને હળવા હાથે આ રીતના નીચોવીને તેને કાણાવાળા વાસણમાં કાઢી લઈશું.
એટલે પાણી રહી ગયું હોય તે નીતરી જાય. તો આ રીતે મીઠું અને લીંબુવાળા પાણીમાં તમે શક્કરિયાનું છીણ આ રીતે રાખશો એટલે બિલકુલ કાળું નહીં પડે. હવે ફટાફટ નાસ્તો બનાવીશું. તો તેના માટે એક પેનમાં 3 ટેબલસ્પૂન તેલ ગરમ મૂકીશું. પેન કે કઢાઈ તમે જાડા તળિયાવાળી લેજો એટલે નીચે ચીપકે નહીં. તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરીને 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું. 4 થી 5 મીડિયમ તીખા લીલા મરચાં બારીક સમારેલા, 1 ટીસ્પૂન આદુનું છીણ, થોડા મીઠા લીમડાના પાન ઉમેરીને હલકા સાતળીશું. હલકા સતળાઈ જાય એટલે 1 ટેબલસ્પૂન સફેદ તલ ઉમેરીશું. જો તમે વ્રતમાં તલ ના ખાતા હો તો સ્કીપ કરી દેવાના. તલ ફૂટી જાય એટલે અડધી ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીને આપણે જે શક્કરિયાનું છીણ તૈયાર કર્યું છે તે ઉમેરી દઈશું. હવે શક્કરિયાના છીણને કૂક થતા બિલકુલ વાર નહીં લાગે. માત્ર 5 જ મિનિટમાં ગેસની મીડિયમ ફ્લેમ પર તૈયાર થઈ જશે. સારી રીતના મિક્સ કરી લઈએ. સારી રીતના મિક્સ થઈ જાય પછી તેને ઢાંકીને 2 મિનિટ જેવું મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દઈશું. 2 મિનિટ પછી ઢાંકણ ખોલીને સ્વાદ અનુસાર સિંધવ મીઠું ઉમેરીશું. આપણે શક્કરિયાના છીણમાં પણ મીઠું ઉમેર્યું હતું એટલે તમારે ધ્યાન રાખીને મીઠું ઉમેરવું. અને મિક્સ કરીને ફરી તેને ઢાંકીને 2 મિનિટ જેવું થવા દઈશું. 2 મિનિટ થાય એટલે ફરી ખોલીને તેને ચેક કરીશું. તો શક્કરિયાના છીણને જોઈએ તો આ રીતે પ્રેસ કરીએ તો તે મેશ થઈ જાય છે. છીણ હોય એટલે તેને કૂક થતા વાર નથી લાગતી. હવે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર કલર માટે મેં ઉમેર્યું છે. તમારે ના ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, અડધી ટીસ્પૂન મરી પાવડર અને હવે અધકચરા વાટેલા શિંગદાણા ઉમેરી દઈએ. મેં અડધો કપ લીધા છે. તમારે વધારે ઉમેરવા હોય તો વધારે પણ ઉમેરી શકો છો. સારી રીતના મિક્સ કરી દઈશું. શિંગદાણાને પણ આપણે થોડા સોફ્ટ કરવાના છે. તો મિક્સ કરીને ફરી ઢાંકીને 2 મિનિટ થવા દઈશું એટલે સોફ્ટ થઈ જશે. 2 મિનિટ પછી જોઈ લઈએ તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવું થઈ ગયું છે. તો હવે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું. શક્કરિયા થોડા મીઠા હોય છે એટલે હું ખાંડ નથી ઉમેરતી. તમારે ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો. થોડા ફ્રેશ ધાણા ભાજી ઉમેરીશું. સારી રીતના મિક્સ કરીને 1 મિનિટ જેવું થવા દઈશું એટલે આપણી ફરાળી એવી સુપર ટેસ્ટી શક્કરિયાની ખીચડી બનીને તૈયાર થઈ જશે. તમે બટેટાની સાબુદાણાની ખીચડી બનાવતા હશો પણ આ રીતે શક્કરિયાની ફરાળી ખીચડી ક્યારેય નહીં બનાવી હોય તો જરૂર એકવાર ટ્રાય કરજો. ઘરમાં નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવશે. તો સર્વિંગ પ્લેટમાં દહીં સાથે સર્વ કરીશું તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ઓછા તેલમાં અને ફટાફટ બની જાય તેવા શક્કરિયા શીંગની ફરાળી એવી ખીચડી કે નાસ્તાની જરૂર એકવાર ટ્રાય કરજો. સૌથી પહેલા વ્રત કે ઉપવાસ માટે શાનદાર રેસીપી બનાવવા માટે કડાઈમાં 2 ચમચી પાણી નાખીશું એટલે દૂધ તળિયે ના ચીપકે. પછી અડધો લીટર ફૂલ ફેટ દૂધ ગરમ મૂકીશું. દૂધને હલકું ગરમ કરી લઈએ. ત્યારબાદ તેમાં અડધો કપ ખાંડ એડ કરીશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. ખાંડને દૂધમાં સારી રીતના મિક્સ કરી દઈએ. હવે તેમાં 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર એડ કરીશું. મિલ્ક પાવડરથી ખૂબ સરસ ટેસ્ટ આવશે અને સાથે થિકનેસ પણ દૂધમાં સારી આવશે. સારી રીતના મિક્સ કરીશું. ત્યારબાદ ફ્લેવર માટે 1/2 ટીસ્પૂન વેનીલા એસેન્સ એડ કરીશું. તમે કોઈ પણ ફ્લેવર એડ કરી શકો છો. ઇલાયચી પાવડર કે તમારી ચોઈસ પ્રમાણે, ચોઈસ મિત્રો તમારી પાસે છે. સારી રીતના મિક્સ કરીશું. પણ આપણે ફ્રૂટ ડેઝર્ટ બનાવીએ છીએ તેમાં વેનીલા ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે. હવે 2 ટેબલસ્પૂન કાજુનો પાવડર એડ કરીશું
ને સારી રીતના મિક્સ કરીશું. બહુ વધારે ઘટ નથી કરવાનું. કાજુનો પાવડર એડ કરીને 3 મિનિટ જેવું પકાવીશું અને સતત હલાવતા રહીશું. કાજુના પાવડરની જગ્યાએ તમે કોર્નફ્લોર પણ ઉમેરી શકો છો, પણ આપણે વ્રત માટે બનાવીએ છીએ એટલે મેં કાજુનો પાવડર ઉમેર્યો છે. તમે જોઈ શકો છો હલકી હલકી થિકનેસ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. બસ આવી થિકનેસ જોઈએ. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને દૂધને બિલકુલ ઠંડુ કરી લઈશું. રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી ફ્રીજમાં ઠંડુ કરી લેવાનું. હવે 2 ગ્લાસ પાણી ગરમ મૂકીશું. પાણી ગરમ થાય એટલે ઉકળતા પાણીમાં અડધો કપ સાબુદાણા એડ કરીશું. સાબુદાણાને આપણે બિલકુલ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી પકાવીશું. ઘણા લોકો વ્રત કે ઉપવાસમાં કંઈ જ ફરાળ ના કરતા હોય તો તેના માટે આ સાબુદાણા ફ્રૂટ ડેઝર્ટ બેસ્ટ છે. મીડિયમ ગેસની ફ્લેમ પર મેં 15 મિનિટ જેવા સાબુદાણાને પકાવ્યા છે. તો તમે જોઈ શકો છો સાબુદાણા બિલકુલ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. હવે તેને ગરણામાં લઈ લઈશું એટલે જે એક્સ્ટ્રા પાણી છે તે ગળાઈ જાય અને ફટાફટ ઉપરથી થોડું ઠંડુ પાણી નાખીશું એટલે એકબીજા સાથે ચીપકે નહીં, સરસ છૂટા છૂટા રહે. તો ઠંડુ પાણી નાખવાથી તમે જોઈ શકો છો સાબુદાણા સરસ છૂટા છૂટા રહે છે. તો તેને સાઈડ પર રાખીને દૂધને ચેક કરી લઈએ. દૂધને મેં ફ્રીજમાં રાખીને ઠંડુ કરી લીધું છે. હવે સાબુદાણાને દૂધમાં એડ કરી દઈએ. બંને વસ્તુ ઠંડી જ છે. આ સ્ટેપ પર બંને વસ્તુ ઠંડી જ હોવી જોઈએ. હવે સારી રીતના મિક્સ કરી દઈએ. જો તમારે શરબત તરીકે ઉપયોગમાં લેવું હોય ને તમને ઘટ લાગતું હોય તો થોડું દૂધ ઉમેરીને પરફેક્ટ બનાવી લેવાનું. હવે તેમાં એડ કરીશું ફ્રૂટ. તો ફ્રૂટમાં મેં સ્ટ્રોબેરી, સફરજન, લીલી દ્રાક્ષ, કાળી દ્રાક્ષ અને કેરીના નાના ટુકડા કટ કર્યા છે. તો તે બધું જ એડ કરી દઈશું. તમે તમને પસંદ ફ્રૂટ એડ કરી શકો છો. અત્યારે કેરી માર્કેટમાં આવે છે તો મેં તે એડ કરી છે. વ્રત માટે બનાવીએ છીએ એટલે હું ફ્રેશ ફ્રૂટનો જ ઉપયોગ કરું છું. 1 કેળાના નાના ટુકડા કરીને ઉમેરીશું. થોડી બદામ, પિસ્તા અને કાજુની કતરણ એડ કરીશું. તો મિત્રો બહુ જ મજેદાર બનશે. તમે ડેઝર્ટ તરીકે પણ ખાઈ શકશો. બહુ જ હેલ્ધી છે. સાબુદાણા તો બહુ જ હેલ્ધી હોય છે. સાથે આપણે ફ્રૂટ પણ ઘણા લીધા છે એટલે આ મજેદાર રેસીપી તૈયાર થશે. તમે ચાહો તો પાર્ટીમાં પણ બનાવી શકો અથવા ડ્રિંક તરીકે લેવું હોય તો થોડું દૂધ કે પાણી એડ કરીને લઈ શકો. બહુ જ મજેદાર લાગશે. ખાવામાં તો લાજવાબ લાગશે. જો તમે બાળકોને આપશો તો બહુ જ હેલ્ધી છે. એટલા માટે જ મેં બંને વસ્તુ લીધી છે, સાબુદાણા અને ફ્રૂટ. તો તેને એક બાઉલમાં લઈ લઈએ. તો એકદમ શાનદાર રેસીપી છે. તો તેને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. તો છે ને શાનદાર ડેઝર્ટ. તો જરૂર વ્રત કે ઉપવાસમાં ટ્રાય કરજો. હેલ્ધી છે. સૌથી પહેલા ફરાળમાં ખાઈ શકાય તેવી સુપર ટેસ્ટી સૂકી ભાજી બનાવવા માટે કડાઈમાં અડધો કપ શેંગદાણા શેકી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. 3 થી 4 મિનિટ શેકીશું એટલે આ રીતના ફોતરા અલગ થઈ જશે. પછી તેને પ્લેટમાં લઈને ઠંડા કરીને ફોતરા ઉતારી લઈશું. હવે પછી મિક્સર જારમાં દાણાને અધકચરા વાટી લેવાના. બસ આવા અધકચરા વાટવાના છે. મેં પહેલા 4 બટેટાને બાફીને ઠંડા કરી લીધા છે. હવે તેને આપણે સમારી લઈશું. તો બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં તેવા મીડિયમ પીસમાં કટ કરીશું.
હવે આપણે પેસ્ટ બનાવી લઈશું. તો તેના માટે લઈશું મિક્સર જાર. તેમાં 5 થી 6 લીલા મીડિયમ તીખા મરચાં, 1 ઇંચ આદુના ટુકડા. તીખાશ તમારે જેવી જોઈએ તે પ્રમાણે મરચાં લેવાના. આ સ્ટેજ ઉપર તમારે લીલું લસણ ઉમેરવું હોય તો ઉમેરી શકો, પણ હું વ્રતમાં ખાવા માટે સૂકી ભાજી બનાવું છું, એટલે જનરલી વ્રતમાં કોઈ લસણ ડુંગળી ખાતા ના હોય. અડધો કપ જેટલા લીલા ફ્રેશ ધાણા ભાજી દાંડલી સહિત એડ કરીને પેસ્ટ બનાવી લઈએ. એકદમ સરસ ગ્રીન પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સૂકી ભાજીનો વઘાર કરીશું. તો તેના માટે કડાઈમાં 3 ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું ઉમેરીશું. જીરાનો કલર ચેન્જ થાય એટલે થોડા મીઠા લીમડાના પાન, 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને અડધી ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું. હવે વાટેલી પેસ્ટ ઉમેરી દઈશું અને પેસ્ટને 2 થી 3 મિનિટ જેવું મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળી લઈશું. હવે મિક્સર જારમાં 1/4 કપ જેટલું પાણી લઈને તેમાંથી થોડું પાણી ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. પછી તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવીશું. તો તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે અને પેસ્ટ પણ સારી રીતના સતળાઈ ગઈ છે. હવે આપણે બટેટાને બાફીને ટુકડા કરીને રાખ્યા છે તે ઉમેરી દઈશું. સાથે સ્વાદ અનુસાર મીઠું, 2 ટીસ્પૂન ખાંડ, 1 લીંબુનો રસ ઉમેરી દઈશું. તો સૂકી ભાજી હોય તેમાં ખાંડ, મીઠું અને લીંબુનું આ ત્રણનું જો બેલેન્સ બરાબર હશે તો કોઈ પણ સૂકી ભાજી બહુ ટેસ્ટી બનશે. સાથે અધકચરા વાટેલા શિંગદાણા આપણે તૈયાર કરીને રાખ્યા છે તે ઉમેરી દઈશું અને સારી રીતના મિક્સ કરી દઈશું અને 2 મિનિટ આપણે તેને પકાવીશું. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ગ્રીન સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. ઉપરથી થોડા ફ્રેશ ધાણા ભાજી ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી સૂકી ભાજી બની છે ને બાકી. તો ગરમ સૂકી ભાજીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આ સૂકી ભાજી તમે વ્રત કે ઉપવાસમાં એકલી ખાશો તો પણ ખૂબ જ ભાવશે અને પૂરી પરોઠા, થેપલા કે રોટલી સાથે સર્વ કરશો તો બહુ ટેસ્ટી લાગશે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.